નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પ્રિયંકા. 2 જાન્યુઆરીના રોજ અમેરિકન હુમલામાં ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાની પર થયેલી એર સ્ટ્રાઇક બાદ ખાડીમાં સ્થિતિ સ્ફોટક થઈ રહી છે. અમેરિકા અને ઈરાન સતત એકબીજાને ધમકીઓ આપી રહ્યા છે. ઈરાને અમેરિકા સાથે બદલો લેવા માટે પોતાના પવિત્ર શહેર કોમની મસ્જિદ પર લાલ રંગનો ઝંડો પણ લહેરાવી દીધો છે. એટલે ખાડીમાં વધુ એક યુદ્ધની જમીન તૈયાર થઈ રહી છે. ખાડીમાં યુદ્ધ થશે તો આ વખતે ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું નક્કી છે. બગદાદમાં ફરી અમેરિકી દૂતાવાસ પાસે હુમલો. કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગે છે ઈરાન. અમેરિકન એર સ્ટ્રાઇક બાદ ખાડીમાં યુદ્ધની સ્થિતિ. ઈરાન અમેરિકા પર ચડ્યું યુદ્ધનું ઝનૂન. દુનિયા માટે કાળ બનશે અમેરિકા ઈરાનની તકરાર. સુલેમાની પર થશે વિશ્વયુદ્ધ. 4 જાન્યુઆરી 2020 બગદાદ, ઈરાક. અમેરિકન દૂતાવાસ પર ફેંકાયા રોકેટ. 2 જાન્યુઆરીના રોજ એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા ઈરાનના કુર્દસ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહ્યો છે તણાવ. ઈરાકની રાજધાની બગદાદમાં રવિવારે અમેરિકન દૂતાવાસ પાસે 2 રોકેટ છોડવામાં આવ્યા હતા. કમાન્ડર સુલેમાનીના મોત પર નારાજ તેમના સમર્થકોએ 4 જાન્યુઆરીની રાતે પણ ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દૂતાવાસને નિશાન બનાવ્યો હતો. બગદાદના ગ્રીન ઝોનમાં 2 મોર્ટાર અને અમેરિકી એરબેઝ પર 2 રોકેટ ફેંકવામાં આવ્યા હતા. ગ્રીન ઝોનને બગદાદનો ખૂબ જ સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે. આ તે વિસ્તાર છે જ્યાં અમેરિકન દૂતાવાસ છે. ઈરાકની સેનાનું કહેવું છે કે એક મોર્ટાર ગ્રીન ઝોન એન્ક્લેવ પરિસરમાં જ્યારે બીજું સેલિબ્રેશન સ્ક્વેરની નજીક ફાટ્યો. આ હુમલામાં ચારે બાજુ સાયરનના અવાજો ગૂંજવા લાગ્યા. તે ઉપરાંત ઈરાનના સમર્થકોએ બગદાદના ઉત્તરમાં અમેરિકન એરબેઝ બલાદને નિશાન બનાવી તેના પર પણ રોકેટ છોડ્યા. એવું માનવામાં આવે છે કે આ હુમલો ઈરાન સમર્થકોએ કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે કર્યો હતો. 2 જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફરમાન બાદ એક અમેરિકી ડ્રોન હુમલામાં ઈરાનના કુર્દસ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાની સહિત 8 લોકોના મોત થયા હતા. કમાન્ડર સુલેમાનીના મોત પર ધુઆપુઆ થયેલા ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખોમૈનીએ અમેરિકા પાસેથી બદલો લેવાનું એલાન કરી દીધું હતું. इसका बदला जरूर लेगा और इसका बदला वो आसपास के देश में नहीं लेगा बल्कि दूसरी बाहर कहीं जाके क्षेत्रों में लेगा. खासतौर से उन इलाकों में जंग में नहीं चाहेगा जैसे इराक है, सीरिया है या लेबनान है या यमन में जो अमेरिकन इंटरेस्ट हैं उनके ऊपर टारगेट न करके बल्कि दूसरी जगहों पे ये शिया डोमिनेटेड एरिया से बाहर वो अमेरिकन इंटरेस्ट को हिट कर सकता है. ચાર જાન્યુઆરીએ બગદાદમાં અમેરિકન દૂતાવાસ અને અમેરિકન સેનાના એક ઠેકાણા પર રોકેટ હુમલા બાદ અમેરિકાની વાયુસેનાએ ફરી એકવાર ઈરાનના સમર્થક મિલિશિયા હશ્દ અલ શાબીના એક કાફલાને નિશાન બનાવ્યો. આ એર સ્ટ્રાઇકમાં હશ્દ અલ શાબીના 6 ચરમપંથી જવાન માર્યા જવાના સમાચાર છે. આ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટ્વીટ કર્યો. તેમણે અમારા પર હુમલો અને અમે પલટવાર કર્યો. જો તેઓ ફરી અમારા પર હુમલો કરશે જે અંગે હું તેમને સલાહ આપીશ કે તેઓ એવું ન કરે તો અમે તેમના પર પહેલાની તુલનામાં જોરદાર હુમલો કરીશું. خیلی ممنون میشه. خدا شما رو حفظ کنه. خدا به شما صبر بده. خدا جبران میکنه. خدا این غم شما رو این چیزی از دست بده.
میگیرم همه انتقام میکنه شما نگران نباشید. પણ હવે વાત બહુ આગળ વધી ચૂકી છે. સ્થિતિ તે છે કે કમાન્ડર સુલેમાનીના મોત બાદ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની જ્યારે કમાન્ડર સુલેમાનીના ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા તો કમાન્ડર સુલેમાનીની પુત્રીએ રાષ્ટ્રપતિ રૂહાનીને પૂછ્યું કે મારા પિતાના મોતનો બદલો કોણ લેશે. તેના પર રાષ્ટ્રપતિ રૂહાનીનો જવાબ હતો કે તારા પિતાનો બદલો બધા લેશે. એટલે હવે ઈરાન અને અમેરિકાએ મ્યાનમાં રાખેલી તલવાર ખેંચી લીધી છે. તમને કહી દઈએ કે ઈરાને પોતાના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ અમેરિકા વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. હવે પોતાના બદલાનું એલાન આખી દુનિયાને બતાવવા માટે ઈરાને પોતાના પવિત્ર શહેર કોમની મુખ્ય જામકારન મસ્જિદ પર લાલ રંગનો એક ઝંડો લહેરાવ્યો છે. તમને બતાવી દઈએ કે શિયા સમાજનો આ લાલ ઝંડો લહેરાવવાનો મતલબ થાય છે બદલાની કાર્યવાહી કે પછી યુદ્ધનું એલાન. એટલે તે વાત નક્કી છે કે ઈરાન હવે ચૂપ નહીં બેસે અને ગમે ત્યારે અમેરિકા વિરુદ્ધ કોઈ પણ મોટા હુમલાને અંજામ પહોંચાડી શકે છે. તેનો સીધો અર્થ તે નીકળે છે કે ખાડીમાં ફરી એકવાર યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. इसका रिस्पांस ईरान की तरफ से भी आएगा, क्योंकि ये जो ईरान का जो लीडर मारा गया है ये एक बहुत ही बड़ा ईरानियन लीडर रहा है, जो वहाँ की कुद्स फोर्सेस का चीफ भी रहा और तमाम जो मिलिशिया को जो ईरान सपोर्ट करता रहा है उसके सारे ऑपरेशन को इस लीडर के द्वारा ही संचालित किया जाता था. ઈરાન અને ઇરાકમાં અમેરિકાને લઈ તે હદ સુધી ગુસ્સાની આગ છે કે કમાન્ડર સુલેમાનીના જનાજામાં હજારો લોકો અમેરિકા વિરુદ્ધ નારેબાજી કરતા નજરે ચડ્યા. કમાન્ડર કાસિમ સુલેમાનીના જનાજામાં સામેલ મોટાભાગના લોકોએ કાળા કપડાં પહેર્યા હતા અને તેમના હાથોમાં ઈરાન સમર્થિત શિયા મિલિયાના ઝંડા હતા. કમાન્ડર સુલેમાનીના મોત બાદ લોકોમાં ભડકેલા ગુસ્સાને જોઈને લોકોને લાગે છે કે ઇરાકમાં પણ અમેરિકાની સેનાની મુશ્કેલી વધવાની છે. આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક ટ્વીટ કર્યું જેમાં લખ્યું છે કે આ એક ચેતવણી છે કે જો ઈરાન કોઈ પણ અમેરિકન કે પછી અમેરિકન સંપત્તિને નિશાન બનાવશે તો અમે ઈરાનની 52 જગ્યાને નિશાને રાખી છે જે ઈરાન અને ઈરાનની સંસ્કૃતિ માટે મહત્વપૂર્ણ છે. ઈરાન પર પણ ખૂબ ઝડપી અને જોરદાર વળતો પ્રહાર થશે. અમેરિકા કોઈ ખતરો નથી ઈચ્છતું. અમેરિકા અને ઈરાન વચ્ચે સ્થિતિ એટલી હદે વણસી છે કે ના તો ઈરાન ઝૂકવા માટે તૈયાર છે ન તો અમેરિકા પીછેહટ કરવા માટે. એટલે ખાડીમાંથી ઉઠેલા વિનાશના વાદળો ગમે ત્યારે યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે. આ સ્થિતિમાં ઈરાન અને અમેરિકા આમને સામને છે. બંને યુદ્ધ માટે પૂરી રીતે તૈયાર દેખાય છે. પણ એક વાત તો નક્કી છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે સીધું યુદ્ધ થશે તો પલડું અમેરિકાનું ભારે રહેશે. ખાડીના કેટલાય દેશોમાં અમેરિકાના કેટલાય બેઝ છે. આ બેઝ કેમ્પના માધ્યમથી જ અમેરિકા ઈરાનને ચારે બાજુથી ઘેરી રહ્યું છે. અમેરિકા કરી ચૂક્યું છે યુદ્ધની તૈયારી. અમેરિકા કરી ચૂક્યું છે ઈરાનની ઘેરાબંધી. અમેરિકા ઈરાન પર વાર કરવા છે તૈયાર. ઈરાન અમેરિકા પર બનાવી ચૂક્યું છે હુમલાનો પ્લાન.
ઈરાન અમેરિકા સામે યુદ્ધની ગમે તેટલી તૈયારી કરી લે પણ તે વાત સારી રીતે જાણે છે કે યુદ્ધની સ્થિતિમાં તે અમેરિકાને હરાવી નહીં શકે. अमेरिका बहुत शक्तिशाली देश है, उसके पास न्यूक्लियर वेपन है, वो पूरे ईरान को ध्वस्त कर सकता है. मगर एक चीज तय है कि ईरान की भी शक्ति काफी है. उस क्षेत्र में उसके तमाम एलाइज हैं जो फैले हुए हैं, जो बहुत शक्तिशाली हैं. वो अमेरिकन इंटरेस्ट को और अमेरिकन एलाइज को काफी बड़ा नुकसान पहुंचा सकते हैं. અમેરિકા પાસે દુનિયાની સૌથી મોટી સેના છે અને સૈન્ય શક્તિ મામલે અમેરિકાની તાકાત સામે ઈરાન દૂર દૂર સુધી નજરે નથી ચડતો. અમેરિકા પાસે 6287 કોમ્બેટ ટેન્ક છે, જ્યારે ઈરાન પાસે 1634. અમેરિકાના આર્મ્ડ ફાઇટિંગ વાહનની સંખ્યા 39,223 છે, જ્યારે ઈરાન પાસે 2345. અમેરિકા પાસે 992 સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી વ્હીકલ છે, જ્યારે ઈરાન પાસે માત્ર 570. અમેરિકા પાસે 864 ટોર્ડ આર્ટિલરી વ્હીકલ છે, જ્યારે ईरान પાસે 2128. वो स्टेट ऑफ हार्मूज में और पूरे मिडिल ईस्ट में अपनी मिसाइल्स के माध्यम से और अपनी जो है नेवल पावर के माध्यम से अमेरिका के लिए कुछ चैलेंज प्रस्तुत कर सकते हैं. लेकिन एक वॉर की स्थिति में मुझे नहीं लगता कि अमेरिका को ईरान किसी भी तरीके से कोई चैलेंज दे पाएगा. ઈરાનની વાયુસેનામાં કુલ 509 એરક્રાફ્ટ છે, જેમાં 142 ફાઇટર વિમાન અને 165 અટેક એરક્રાફ્ટ છે, જ્યારે અમેરિકા પાસે 13,398 વિમાનોનો કાફલો છે. ફાઇટર એરક્રાફ્ટના મામલે ઈરાનથી 2 ડગલા નહીં પણ 100 ડગલા આગળ છે અમેરિકા. અમેરિકા પાસે 2,362 ફાઇટર અને 2,331 અટેક ફાઇટર છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ગણતરી 1153 પર અટકે છે, તો ઈરાનની 89 પર. અમેરિકા પાસે કુલ 5,760 હેલિકોપ્ટર છે, તો ઈરાન પાસે માત્ર 126. અમેરિકાના અટેક હેલિકોપ્ટરની ગણતરી 971 પર અટકે છે, જ્યારે ઈરાન પાસે 12 અટેક હેલિકોપ્ટર છે. નૌસેનાના મુકાબલામાં પણ ઈરાન અમેરિકાને ટક્કર આપી શકે તેમ નથી. અમેરિકા પાસે કુલ 415 નેવલ અસેટ છે, જ્યારે ઈરાન પાસે 398. અમેરિકાની સેનામાં 24 એરક્રાફ્ટ કેરિયર છે, જ્યારે ઈરાન પાસે એક પણ નહીં. અમેરિકાના નૌસેનાના જંગી બેડામાં 68 ડિસ્ટ્રોયર છે, જ્યારે ઈરાન પાસે એક પણ નહીં. અમેરિકા પાસે 22 યુદ્ધ જહાજ છે, જ્યારે ઈરાન પાસે માત્ર 6. અમેરિકા પાસે 68 સબમરીન છે, જ્યારે ઈરાન પાસે 34 સબમરીન છે. અમેરિકાની નૌસેનામાં 11 માઇન વોરફેર જહાજ છે, તો ઈરાન પાસે માત્ર 3 જ છે. તે ઉપરાંત પરમાણુ હથિયાર મામલે પણ ઈરાન અમેરિકા સામે ટક્કર ઝીલી શકે તેમ નથી. એક અંદાજ મુજબ અમેરિકા પાસે 7,000 પરમાણુ હથિયાર છે, જ્યારે ઈરાન પાસે એક પણ નહીં. એટલું જ નહીં,
અમેરિકાના મધ્ય એશિયા અને ઉત્તર આફ્રિકાના 14 દેશો ઇજિપ્ત, ઇઝરાયલ, લેબનાન, તુર્કી, સિરિયા, જોર્ડન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, યમન, ઓમાન, યુએઈ, કતર અને બહરીનમાં સૈન્ય અડ્ડાઓ છે. એટલે ઈરાનની ચારે બાજુ અમેરિકાના 14 સૈનિક અડ્ડા છે. ખાડીના 7 દેશોમાં અમેરિકાના 54,000 સૈનિકો તૈનાત છે. ये वो क्षेत्र है जो अमेरिका जिसको कि सुरक्षा भी प्रदान करता है, खासतौर से अरब देश जो हैं, कुवैत, सऊदी अरेबिया, कतर, बहरीन, इन सभी देशों को सुरक्षा प्रदान करता है. वहाँ पे भी इनके ट्रूप्स वहाँ पे मौजूद हैं, वहाँ की जो हुकूमतें हैं उनको ये सपोर्ट करता है अमेरिका खुल के. तो इनके बहुत डीप रूटेड रिश्ते हैं अरब देश से, इकोनॉमिक, पॉलिटिकल और मिलिट्री. બહરીનમાં અમેરિકાની નૌસેનાના 5મા કાફલાનું હેડક્વાર્ટર. પોતાના આ નેવી બેઝથી અમેરિકા અરબ સાગર, અરબની ખાડી, ઓમાનની ખાડી, લાલ સાગર, હોર્મુઝની ખાડી, બાબ અલ મંદેવીની ખાડી અને સુએઝ નહેર પર રાખે છે નજર. તે ઉપરાંત શેખ ઈસા બેઝ પર અમેરિકન એરફોર્સના F-17 અને P-3 ફાઇટર પ્લેનની સ્ક્વોડ્રન તૈનાત. બહરીનમાં 7,000 અમેરિકન સૈનિક તૈનાત. पूरे मिडिल ईस्ट के रीजन को और अपनी ऑयल का जो इंटरेस्ट है, उसका जो एनर्जी का जो इंटरेस्ट है, उसको पूरी तरीके से प्रोटेक्ट रखने के लिए वो पूरी मिडिल ईस्ट रीजन में अपना दबदबा बना के रखता है. और यही कारण है कि उसने 20,000 के लगभग फोर्सेस तमाम देशों में अपने एलाइज और उसके एलाइज के अलावा जो भी जो सी एरियाज हैं, सी टेरिटोरी है, उसमें इस तरह की फोर्सेस को डिप्लॉय कर रखा है. ઈરાકના ઉત્તરી અનબાર પ્રાંતમાં અમેરિકન એરફોર્સનું મોટું બેઝ અલ અસદ બેઝથી અમેરિકા આજુબાજુના દેશો પર રાખે છે નજર. આંકડા મુજબ ઈરાકમાં હાલમાં 9,000 અમેરિકન જવાન તૈનાત. અમેરિકન સંરક્ષણ મંત્રાલય મુજબ કતરમાં હાલમાં 10,000 જવાન તૈનાત. કતરની રાજધાની દોહાથી 32 કિલોમીટર દૂર આવેલ અલ ઉમેદ એરબેઝ પર અમેરિકાની સેનાનો અડ્ડો. અલ ઉમેદ એરબેઝ પર જ યુએસ કમ્બાઇન્ડ એર ઓપરેશન સેન્ટરનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. કતરના સેલિહા વિસ્તારમાં અમેરિકાની સેનાનો એક મોટો બેઝ. કુવૈતમાં પણ અમેરિકાનો મોટો સૈનિક અડ્ડો. કુવૈતમાં 15,000 સૈનિક તૈનાત. કુવૈતમાં અમેરિકન સેનાના 4 બેઝ: અલી અલ સાલેમ એરબેઝ, કેમ્પ આફ્રીજાન, કેમ્પ વ્યુરિંગ અને કેમ્પ પેટ્રિયોટ. ઓમાનમાં અમેરિકાના 5 સૈનિક અડ્ડા: રાફો અસીરાહ, રાફો થુમરેટ, અલ મુસાનાહ એરબેઝ, દકમ પોર્ટ અને સાલાહ પોર્ટ. યુએઈમાં અમેરિકાના 5,000 સૈનિક તૈનાત: અલ ધાફરા એરબેઝ, જેલેબ અલી પોર્ટ અને ફુજાયરા નેવી બેઝ. અલ ધાફરા એરબેઝ પર અમેરિકન એરફોર્સના F-22 રેપ્ટર, RQ-4 ગ્લોબલ હોક અને U-2 ડ્રેગન જેવા યુદ્ધ જહાજ તૈનાત કરીને રાખ્યા છે. જોર્ડનના અજરાક વિસ્તારમાં મુવાફક સલ્તીમાં અમેરિકાનું એકમાત્ર એરબેઝ છે, જ્યાં તેને પોતાના 1,500 સૈનિકો તૈનાત કર્યા છે. વેલકમ બેક. અમેરિકાએ યુદ્ધની તૈયારી કરી લીધી છે. ઈરાન પણ પીછેહટ કરવા માટે તૈયાર નથી. ઈરાન, રશિયા અને ચીન તેની પડખે રહેવાની આશા છે. એટલે જો યુદ્ધ થયું તો તે અમેરિકા અને ઈરાન વચ્ચે નહીં હોય, પરંતુ આ યુદ્ધની ઝપેટમાં આખી